નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. યુપી એટીએસે લખનૌમાંથી 2 શંકાસ્પદ આતંકીઓને દબોચી લીધા છે. આ આતંકી પાસેથી પ્રેશર કુકર બોમ્બ અને ટાઈમ બોમ્બ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. ધરપકડ બાદ આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો, જેમાં સામે આવ્યું કે બંને આતંકી અયોધ્યાના રામ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો પર બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. ત્યારે સ્પેશિયલ રિપોર્ટમાં આ મુદ્દે વાત કરીએ. આતંકનો પ્લાન 15 ઓગસ્ટ. લખનૌમાંથી પકડાયેલા આતંકીઓને પાકિસ્તાનમાં બેઠેલા અલ-કાયદાના આતંકી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. સાથે જ આતંકીઓને 15 ઓગસ્ટના રોજ વિવિધ ધાર્મિક સ્થળો પર મોટા બોમ્બ બ્લાસ્ટ કરવાનો આદેશ કરાયો હતો. ઉત્તર પ્રદેશના લખનૌથી પકડાયા 2 આતંકી. અનેક મંદિરો હતા આતંકીઓના નિશાને. 15 ઓગસ્ટ પહેલા બ્લાસ્ટનો હતો પ્લાન. દેશના મહત્વના મંદિર અને ધાર્મિક સ્થળો પર આતંકી અટેક કરવાની ફિરાકમાં રહેલા અલ-કાયદાના 2 આતંકીને યુપી એટીએસે પકડી પાડ્યા છે. પકડાયેલા બંને આતંકીઓ પોતાનો સંપૂર્ણ પ્લાન બનાવીને બેઠા હતા, પરંતુ તેઓ પોતાના નાપાક મનસૂબામાં સફળ થાય તે પહેલા જ યુપી એટીએસે ઉત્તર પ્રદેશના લખનૌથી આ બંને આતંકીઓને દબોચી લીધા. પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ. રવિવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા દુબગ્ગા વિસ્તારમાં એકાએક એટીએસના કમાન્ડોની ચહલપહલ વધી ગઈ. સ્થાનિક લોકો કંઈ પણ સમજે તે પહેલા એટીએસના કમાન્ડોએ આખા જ વિસ્તારને ઘેરી લીધો. એટીએસની ટીમ એક શંકાસ્પદ આતંકી શાહિદ ઉર્ફે ગુડ્ડુ પર અંદાજે 1 અઠવાડિયાથી સતત નજર રાખીને બેઠી હતી. પરંતુ એટીએસની ટીમને જેવી બાતમી મળી કે આતંકી આ વિસ્તારના જ ઘરોમાં છે કે તરત એટીએસની ટીમે આતંકીના ઘર પર રેડ પાડીને અલ-કાયદાના આતંકી મિનહાઝ અહમદ અને તેના સાથી મસરુદ્દીન મુશીરને પકડી પાડ્યો. એટીએસને પાક્કી માહિતી મળી હતી કે આ બંને આતંકી થોડા દિવસમાં કોઈ મોટા ષડયંત્રને પાર પાડવાના હતા. घर से नीचे जो घर है यहाँ से एक शख्स को पकड़ा गया. उसके पास से प्रेशर कुकर बम था. उसके बाद लगभग 1 घंटे तक सर्च ऑपरेशन चला. 1 से 1:30 बजे के आसपास फिर एक शख्स को पकड़ा गया. उनके पास से और विस्फोटक पदार्थ बरामद हुए, विदेशी पिस्तौलें बरामद हुई. उसके बाद ये पता चला कि इन लोग इनको जो हैंडल कर रहा था वो पाकिस्तान में बैठा था अल उल मदनी, जिसको कहा जाता है हैंडलर. वो हैंडलर था पाकिस्तानी और ये दोनों अलकायदा के संपर्क में, यानी बड़ी साजिश रचने की कोशिश की जा रही थी. बड़े हमले की तैयारी की जा रही थी. अयोध्या से लेकर काशी तक उत्तर प्रदेश के कई बड़े नेता भी उनके निशाने पर हो सकते हैं. આતંકીનો પ્લાન 15 ઓગસ્ટ. આતંકી મિનાઝ અહમદ અને તેનો સાથી અલ-કાયદાના ઉત્તર પ્રદેશ મોડ્યુલના મુખિયા હલમંડીના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. બંને આતંકીઓ 15 ઓગસ્ટ પહેલા દેશના અલગ અલગ શહેરમાં વિસ્ફોટ કરવા અને માનવ બોમ્બથી બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા, જે માટે બંને આતંકીઓએ હથિયારો પણ ભેગા કરી લીધા હતા. 15 अगस्त के पूर्व उत्तर प्रदेश के विभिन्न शहरों में, विशेषकर लखनऊ के महत्वपूर्ण स्थानों, स्मारकों, भीड़ भाड़ वाले इलाकों में विस्फोट करने, मानव बम आदि द्वारा आतंकी घटना कारित करने की तैयारी में थे. યુપી એટીએસની ટીમે પોતાના સર્ચ ઓપરેશનમાં 2 પ્રેશર કુકર બોમ્બ, 1 ટાઈમ બોમ્બ, વિદેશમાં બનેલા હથિયાર અને અમુક ચોંકાવનારા દસ્તાવેજ જપ્ત કર્યા છે. जो सर्च ऑपरेशन इनके हाथों में देखिए, हाथों में जो बाकायदा जो सामग्री है वो आप देख सकते हो. हाथों में जो गाड़ी के अंदर रखी जा रही है इधर आप देख सकते हैं. आतंकी अभियुक्त मिनाज अहमद, जिसकी उम्र लगभग 30-32 वर्ष है, के दुबग्गा थाना काकोरी अंतर्गत जो निवास है वहाँ पर दबिश दी गई तथा अभियुक्त मिनहाज घर पे मिला और उसके घर से भारी मात्रा में विस्फोटक पदार्थ तथा जमा तलाशी में 1 अदद पिस्टल बरामद हुई है. અલ-કાયદાનો ટેરર પ્લાન.
યુપી એટીએસનો દાવો છે કે આ મામલે જે આતંકીઓ પકડાયા છે તે આતંકી સંગઠન અલ-કાયદા માટે કામ કરી રહ્યા હતા। આ આતંકીઓના નિશાના પર અયોધ્યા, મથુરા અને વારાણસી જેવા શહેર હતા। એટલું જ નહીં, યુપીમાં ચૂંટણી પહેલા અનેક નેતાઓ પણ આ આતંકીના ટાર્ગેટ પર હતા। એટીએસની ટીમે જે પ્રકારનો સામાન જપ્ત કર્યો છે તેની મદદથી આતંકીઓ કોઈ પણ મોટી ઘટનાને પાર પાડવા માટે પૂરતો છે। उमर हलमंडी के निर्देश पर तथा अपने अन्य साथियों के सहायता से 15 अगस्त के पूर्व उत्तर प्रदेश के विभिन्न शहरों में, विशेषकर लखनऊ के महत्वपूर्ण स्थानों, स्मारकों, भीड़ भाड़ वाले इलाकों में विस्फोट करने, मानव बम आदि द्वारा आतंकी घटना कारित करने की तैयारी में थे। इसके लिए इनके द्वारा शस्त्र एवं विस्फोटक आदि भी एकत्रित किया गया था। एटीएस ने उन 2 बड़े आतंकियों को गिरफ्तार कर लिया है जो इस घर में छुपे हुए थे और जिसके बाद एटीएस अपना सर्च ऑपरेशन लगातार जारी कर रही है। यहाँ जिन जिन लोगों से शाहिद गुड्डू मिलता था उनसे पूछताछ की जा रही है और सऊदी अरब में 5 साल तक उसके संपर्क में कौन कौन से लोग रहे, पाकिस्तान में वो कौन सा शख्स है जो शाहिद को हैंडल कर रहा था, इन सब की तलाश जारी है। જે ઘરોમાં એટીએસે પોતાનું સર્ચ ઓપરેશન પાર પાડ્યું તે તમામ ઘર એક જ લાઇનમાં છે, જેમાં પહેલું ઘર શાહિદનું છે, બીજું ઘર સિરાજનું છે અને ત્રીજું ઘર રિયાઝનું છે। એટીએસને મળેલી માહિતી પ્રમાણે એક આરોપી દુબઈમાં રહીને ટેલિગ્રામથી અલ-કાયદાના આતંકીઓ સાથે સંપર્કમાં હતો અને અલ-કાયદાના હેન્ડલર તરીકે કામ કરી રહ્યો હતો। ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આ ત્રણેય ઘરોમાં આતંકી પ્લાન ઘડાઈ રહ્યો હોવા છતાં આજુબાજુના લોકોને જરાય પણ અંદાજો આવ્યો નહીં। સ્થાનિક લોકોને પણ આ આતંકી ષડયંત્રની ત્યારે જ ખબર પડી જ્યારે એટીએસે ત્રણેય ઘરો પર રેડ પાડી। उस घर में शाहिद साहब हैं, उनके बगल में सिराज साहब हैं, उनके बगल में रियाज साहब हैं। जी जी। तो ये लोगों की एक्टिविटी कैसी थी? ये बहुत कुशल आदमी थे, बहुत सज्जन लोग थे। जी जी जी। तो लेकिन ये तो बताया जा रहा है कि इसके अंदर बम है, 2 आतंकवादी पकड़े अब गए। क्या अचानक क्या हुआ क्या नहीं हुआ इसके बारे में हमें भी जानकारी आप लोग के जरिए मिल रही है। अल मदनी जो मास्टरमाइंड है, जो पाकिस्तान में बैठकर इनको हैंडल कर रहा था, उसके दो शूटर कहा जाए, 2 आतंकी यहां पर छुपे थे और रेकी कर रहे थे कि उनको अयोध्या पर कब हमला करना है, काशी पर कब हमला करना है, मथुरा पर कब हमला करना है। उनके टारगेट पर बड़े बड़े लोग थे। આતંકીઓ યુપી સહિતના અનેક ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના હતા, જેમાં આતંકીઓએ પોતે જ પ્રેશર કુકર બોમ્બ બનાવી લીધો, જે માટે તેમણે ઈ રિક્ષામાં વપરાતી બેટરીનો ઉપયોગ કર્યો હતો। આતંકીઓએ આ બોમ્બ માત્ર 3000 રૂપિયામાં તૈયાર કરી લીધો। યુપી એટીએસને આતંકી પાસેથી ઘણી મહત્વની જગ્યાઓના નકશાઓ પણ મળ્યા છે, જેમાં અયોધ્યાના રામ મંદિરની આસપાસની રેકીના નકશા મળ્યા છે। સાથે જ કાશી, મથુરા અને ગોરખપુર જેવા ધાર્મિક સ્થળોના નકશા પણ મળી આવ્યા છે। આ ઉપરાંત તપાસ એજન્સીને હેન્ડલરના વોટ્સએપ કોલ અને ચેટ પણ હાથ લાગ્યા છે। પકડાયેલા આતંકીઓ અલ-કાયદાના ઉમર અલ મદનીના સંપર્કમાં હતા, જે DIY એટલે કે ડુ ઇટ યોરસેલ્ફ મોડ્યુલ પર બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ આપી રહ્યો હતો। ડુ ઇટ યોરસેલ્ફ મોડ્યુલ પર બ્લાસ્ટ કરવો એ લોન વુલ્ફ અટેક જેવો જ છે, જેમાં કોઈ પણ ભીડભાડવાળી જગ્યા પર જઈને એકલો એક જ આતંકી કોઈ મોટા ષડયંત્રને પાર પાડે છે। બસ આવી જ રીતે દુનિયાના ઘણા દેશમાં આતંકીઓ મોટા ષડયંત્રને સફળ બનાવ્યા છે। लखनऊ के महत्वपूर्ण स्थानों, स्मारकों, भीड़ भाड़ वाले इलाकों में विस्फोट करने, मानव बम आदि द्वारा आतंकी घटना कारित करने की तैयारी में थे। इसके लिए इनके द्वारा शस्त्र एवं विस्फोटक आदि भी एकत्रित किया गया था। લખનૌમાંથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે। આ બંને આતંકી મિનાઝ અહમદ અને મસરુદ્દીન મુશીર પાકિસ્તાનના ઉમર અલ મંદીના સીધા જ સંપર્કમાં હતા। ઉમર અલ મંદીનું ઠેકાણું પાકિસ્તાનના પેશાવરમાં આવેલું કેટ્ટા છે, જ્યાંથી તે આ આતંકીઓને નિર્દેશ આપી રહ્યો હતો। પરંતુ એક નાનકડા બ્લાસ્ટના કારણે એટીએસને આ આતંકી સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો। ત્યારે એટીએસની રેડ પહેલા આ બંને આતંકીઓએ ઘણા મહત્વના કાગળો પણ સળગાવી દીધા હતા। उमर हलवंडी द्वारा भारत में अल-कायदा, इंडियन सबकॉन्टिनेंट मॉड्यूल के संगठन में सदस्यों की भर्ती तथा उन्हें रेडिकलाइज करने का कार्य किया जा रहा है। इसी के अंतर्गत उमर हलमंडी ने कुछ जिहादी प्रवृत्ति के व्यक्तियों को
लखनऊ में चिन्हित कर एवं उन्हें नियुक्त कर अलकायदा के मॉड्यूल को खड़ा किया गया है। યુપી એટીએસની ટીમે આતંકીઓને પકડીને એક ટેરર મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો છે. સ્પેશિયલ સેલની ટીમે વર્ષ 2015માં પેન ઇન્ડિયા AQIS મોડ્યુલનો ખુલાસો કરીને 6 આતંકીઓને પકડી પાડ્યા હતા, જેમાંથી અમુક આતંકી યુપીના રહેવાસી હતા. અલ-કાયદાનો હાલનો મુખ્ય પ્રમુખ આતંકી ઉમર અલ મંદી પણ ઉત્તર પ્રદેશના સંભલનો વતની છે. ખરેખર ઉમર અલ મંદીનું સાચું નામ સૈયદ અખ્તર છે. સૈયદ અખ્તર, જેણે હવે પોતાનું નામ ઉમર અલ મંદી રાખી લીધું છે, જે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના મામલામાં વોન્ટેડ છે. આતંકીઓના મોટા ખુલાસા. યુપી એટીએસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેઓ 15મી ઓગસ્ટના રોજ દેશમાં આતંકી ષડયંત્રોને પાર પાડવાના હતા. એટલે જ હવે એટીએસ એક બાદ એક કડીને જોડતા આતંકના એ આકાઓ સુધી પહોંચવામાં લાગી છે, જેઓ ખૂન ખરાબાના આ ષડયંત્રને પાર પાડવામાં મદદ કરી રહ્યા હતા. લખનૌમાંથી પકડાયેલા આતંકીના મોડ્યુલ અને ષડયંત્ર અંગે હજુ ઘણા ખુલાસા થવાના બાકી છે. ત્યારે હાલ રોકાઈએ એક બ્રેક માટે. પાકિસ્તાનના આતંકી ઉમર અલ મદની દ્વારા પકડાયેલા આતંકીઓને ડુ ઇટ યોરસેલ્ફ મોડ્યુલ પર બ્લાસ્ટ કરવાનો આદેશ હતો, જેને યુપી એટીએસની ટીમે નાકામ બનાવી દીધો છે. એક તરફ એટીએસની ટીમના વખાણ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ અખિલેશ યાદવે આ જ મુદ્દે રાજકારણ શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશના લખનૌથી અલ-કાયદાના 2 આતંકીઓની ધરપકડ બાદ યુપીના ઘણા ઠેકાણાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બંને આતંકીઓને યુપી એટીએસે લખનૌ હાઈકોર્ટમાં રજૂ કરીને 14 દિવસની પોલીસ કસ્ટડી મેળવી લીધી છે. હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનોના પહેરા વચ્ચે આતંકીઓને કોર્ટમાં હાજર કરાયા હતા. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે આ આતંકીઓને પકડીને યુપી એટીએસે એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. आगे आने वाले समय में, जैसा अभी डीजी एलओ ने और आईजी एटीएस ने कहा है, पुलिस कस्टडी रिमांड पर इनका इंटरोगेशन होगा तो इनके लिंक्स भी जो है डेवलप किए जाएंगे. एटीएस से प्रश्न किया गया था रिगार्डिंग द लिंक्स, तो क्लियर कट एविडेंस है उनके पास, जहां वो सोशल मीडिया के माध्यम से जो है विदेशी हैंडलर से अलकायदा के कुछ संगठनों से जुड़े रहे हैं. तो ये हमारे लिए चिंता का विषय है. तो अतः एटीएस ने बहुत मजबूती से काम किया. આતંકીઓના પકડાયા બાદ યુપીના ઘણા શહેરોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. કાનપુરમાં ઠેક ઠેકાણે તપાસ અભિયાન પણ શરૂ કરી દેવાયું, જેમાં હોટલ હોય, રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય, તમામ જગ્યાઓ પર તપાસ કરાઈ રહી છે. કાનપુરમાં જેવી સજાગતા દેખાડાઈ રહી છે, તેવી જ સ્થિતિ હરદોઈમાં પણ જોવા મળી. હરદોઈના રેલવે સ્ટેશન પર પોલીસે તમામ જગ્યાઓ પર તપાસ આદરી, જેમાં યાત્રીઓના સામાનની પણ તપાસ કરવામાં આવી હતી. અને જો થોડોક પણ શક લાગે તો પોલીસ લોકોની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત યુપીના તમામ મંદિરોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. લખનૌમાંથી પકડાયેલા આતંકી પાસે અયોધ્યા રામ મંદિરની પાસે કરેલી રેકીનો નકશો મળ્યો છે, જેમાં આતંકીઓએ અલગ અલગ પોઈન્ટ પર માર્ક પણ કર્યા. આતંકી પાસેથી રામ મંદિરનો નકશો મળી આવતા અયોધ્યા રામ મંદિરની પણ સુરક્ષા વધારાઈ છે. ન્યૂઝ 18 પાસે સુરક્ષા એજન્સીના અમુક દસ્તાવેજ છે, જેમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે લશ્કરનો આકા હાફિઝ સઈદ અને ઝકીઉર રહેમાન લખવી ભારતમાં જમાત જેવા આતંકી સંગઠન સક્રિય કરવા માંગતો હતો. ભારતમાં તબાહી મચાવવા માટે જ પાકિસ્તાનમાં અલ-કાયદાના એક આતંકીની મુલાકાત જમાત અને લશ્કરના આકા સાથે પણ થઈ હતી. જૂન 2021માં પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસમાં બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર અને હવે માત્ર 25 દિવસની અંદર ઉત્તર પ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન. આનો સીધો જ મતલબ છે કે એલઓસી પર સીઝફાયરનું નાટક કરનાર પાકિસ્તાન ભારત વિરુદ્ધ પોતાના નાપાક ષડયંત્રોને બનાવવામાંથી આગળ નથી આવી રહ્યો. ત્યારે યુપી એટીએસનો પણ દાવો છે કે તે બોમ્બ બ્લાસ્ટના ષડયંત્રમાં સામેલ બાકીના આતંકીઓને પણ થોડા જ સમયમાં બેનકાબ કરશે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.